જોઈ શકો છો આ મારો ફ્રેન્ડ છે અને ઊંઘમાંથી ઉઠ્યો છે, એ પણ થાકી ગયો છે કારણ કે હું ફ્રેશ થઈશું, ફ્રેશ થઈ બહીને પછી નાસ્તો કરીશું, નાસ્તો કરીને માતાજીની આરતી ઉતારીને પછી અમે જઈશું અંબાજી જવા માટે નીકળી જઈશું કારણ કે અમારે જવાનું છે ગાંધીનગર અહીંયાથી અમદાવાદથી થાય છે કંઈક લગભગ 25-30 કિલોમીટર થાય છે, તો અમારે રાત્રે 8 વાગ્યા સુધી અમારે 25-30 કિલોમીટર કાપવાનું છે। તો અમારા બાજુના છોકરાઓને તમને મળાવું, ઠીક છે? ગતો રહ્યો છે કારણ કે શરમાય છે અને તમે જોઈ શકો છો અને સાંભળી જ શકો છો કે માતાજીનો રથ વાગે છે, જે કે અમે માતાજીના ગીત વગાડીએ છીએ। કાલે અમે નીકળેલા ટાઈમથી પણ થોડી મિસ્ટેક આવી ગયેલી, મિસ્ટેક મતલબ કે અમારે ગ્રુપનો એક છોકરો હતો એ થોડો પાછળ રહી ગયેલો, તો એને લેવા ઊભા રહેલા, તો અમારો 2-3 કલાક અહીંયા આગળ બગડી ગયેલો। અને જે વિસામો જે ભાઈના ઘરે છે બહુ સરસ જગ્યા છે, આપ તમે બધા જોઈ શકો છો કે ચારે બાજુમાં ખેતર છે અને હું ઢાબા ઉપર આવ્યો છું, ઢાબા ઉપર વિડીયો ઉતારું છું કારણ કે વિડીયો ઉતારવી પણ જરૂરી છે કારણ કે તો જ ખબર પડશે ને કે આપણે કેટલા વાગે આવ્યા। હવે અમે 12 વાગે અહીંયાથી નીકળશું અને ગાંધીનગર પહોંચવાનું છે, તો તમારે લગભગ રાત્રે વાગશે 7-8 વાગશે, તો બીજી વિડીયો તમને આગળ બતાવીશ। ઓકે, ચલો।